ભાવનગર શહેરમાં ડોક્ટરની બેદરકારીના કારણે માતા પુત્રનો જીવ ગયો. ભાવનગર શહેરમાં ડોક્ટરની બેદરકારીને કારણે માતા પુત્રનો ગયો જીવ. ભાવનગર શહેરની કાળિયાબીડ વિસ્તારમાં રાધેકૃષ્ણ હોસ્પિટલની અંદર પ્રસ્તુતિ દરમિયાન સુમિત્રાબેન નિલેશભાઈ ચૌહાણ ડોક્ટરની બેદરકારીના કારણે માતા અને નવજાત શિશુએ જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ બજરંગદાસ હોસ્પિટલમાં ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા તેવા પરિવારજનોએ આપી માહિતી. રાધેકૃષ્ણ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે માતા અને નવજાત શિશુનું મૃત્યુ થયું હોય તેવા પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા. આ બાબતે માતા અને નવજાત શિશુને મૃત જાહેર કરતા ભાવનગરની સલટી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોની માંગ છે કે ડોક્ટરને ઉપર અને હોસ્પિટલ ઉપર કાયદેસરના પગલાં લઈ એફઆઈઆર થાય તેવી પરિવારજનોની માંગ હતી. અમે 4 વાગ્યાના લઈ ગયા ને ત્યારના એ લોકો એમ કે સારું છે, ધબકારા હારા છે ઠેઠ સુધી અમને 3 વાગ્યા સુધી એવી રીતે કર્યું. એમ નો ડોક્ટર આવ્યો એક કે નો આ શીખો ડોક્ટર એમના અમારી બાઈને હેરાન કરી નાખી ઠેઠ. ક્યાં લઈ ગયા હતા? રાધાકૃષ્ણ. અને એની રીતે એને બધું કર્યું. અમને કાંઈ પૂછ્યું નથી કે નથી અમારી સહી લીધી. ઠેઠ સુધી પછી એનેથી રહેવાનું નહીં ને તો હું ઠેઠ અંદર હતી તો મને એને બહાર કાઢી મૂકી. બેન હવે તમારથી નહીં જોવાય, તમે બહાર વ્યા જાવ એમ. તો અત્યાર સુધી હું ઊભી હતી તો એનથી ન ઓલું થયું ત્યારે મને ઓલા એને બહાર કાઢી નાખી કે તમે બહાર બેન વ્યા જાવ એમ, તમારથી નહીં જોવાય એમ. ત્યારની તો હું ને આખા ઊભી હતી. તો ડિલિવરી માટે ડોક્ટરે એમ કીધું કે જલમ થઈ જાય છે એમ, નોર્મલ છે એમ. પછી ખૂન બહુ પડવા માંડ્યા. પછી 2 ભાન જેવી બાય થઈ ગઈ મારી. ત્યારે એને કીધું હવે આમાં સિઝેરિંગ કરવી પડશે. તો એ ગયા એમના એટલું ખૂન પડ્યા છે તો હકવીને લઈ ગયા એમ. ઓલી બાય છે મારી માથે આમ ડોકું નાખી ગઈ, હાલી એકતી નથી. તો એ પછી એને ઓલું કંઈક લીધું અને પછી બેહારી ત્યાં સુધી એમના હકવીને લઈ ગયા. અને રાયડું પાડ અમારી બાઈને કટલી તો એને રાયડું પાડી અંદર. બે ભાઈ હતા, એક બેન હતા. વડકાન સણકા ખૂબ એને કર્યા. તો અમારી બાઈ રોતી ગઈ, સહન કરતી ગઈ. પણ તો છેલ્લે એને થયું ને કે હવે આ કેસ નથી હાલે એમ. પછી એને ફોન કરીને ધોળાધોળી કરવા માંડ્યા. ત્યાં સુધી મારે અન્યાય જોયું, બીજું કાંઈ. મારે 2 દીકરી છે, 2 દીકરી છે, બરોબર છે. અને બધું અમને પૂછ્યા વગર એને કર્યું. અમને એમાંય નથી એને કીધું કે દીકરો છે કે દીકરી છે એમ. સિઝેરિંગ કરી નાખ્યું, કોથળી કાઢી નાખી. તો અમારે પાસે સહી માંગવાની નથી, અમારી પાસે સહી ન માંગવાની હોય એ લોકોને. મારું નામ છે ચૌહાણ વિરલ રમેશભાઈ. હું જે મૃતક બેન છે એનો ભાઈ છું. અને અમારા બેનને આપણે જે કાળિયાબીડમાં રાધેકૃષ્ણ હોસ્પિટલ છે જે ભગવતી સર્કલ પાસે, ત્યાં દાખલ કર્યા હતા ડિલિવરી માટે. તો જે તે સમયે એ લોકોએ એવું કીધું વહેલા કે ભાઈ નોર્મલ ડિલિવરી થઈ જશે. પછી એવું જે જલ્પાબેન ભટ્ટ કરીને ડોક્ટર છે એણે અને એ લોકોની ટીમે એવું કીધું કે ભાઈ નોર્મલ ડિલિવરી થઈ જશે. પછી હવે ઓચિંતાના એ લોકો એવું કહેવા માંડ્યા કે ભાઈ સિઝેરિયન કરવું પડશે. અને અમારે જે આયુષ્યમાન કાર્ડ છે એની હિસાબે એ લોકોએ સિઝેરિયનનું ઓલું કર્યું હોય એવું અમને દેખાય છે. અને એ લોકોએ પછી અમારા જે બાળકનો જન્મ થયો એટલે 15 થી 20 મિનિટમાં અમારા જે ભાઈ છે એને મળવાય નથી દીધા. અને એને બોલાયા કે 15 થી 10 મિનિટ ખમો, બાળક જો શ્વાસ લેશે તો ઓકે, નકર પછી ડેથ થઈ ગયું હશે એવું એને જાણ કર્યું. એટલે જન્મ જો તો દેખાડ્યું નથી, તેડવાય નથી દીધું એ લોકોએ કે ભાઈ આ તમારું બાળક છે, તમે જોવો. ઓકે. અને એ લોકો એમ કહે છે કે જે તે સમયે 25 થી 30 કે 70 એવા ધબકારા ચાલુ હતા બાળકના. પણ અમને તો જોયા વિના કેમ માન્ય રહે કે ધબકારા ચાલુ હતા કે બાળક મૃત હતું? એ રીતનું છે. પછી બાળક ડેથ થઈ ગયું એટલે થોડોક સમય થયો એટલે અમારા આ બેનને બ્લીડિંગ થોડુંક વધારે થઈ ગયું ડિલિવરી ટાઈમે. એટલે એ લોકોએ જે કોથળી આવે એ કાઢી લીધી અને જે લોહીની નસ આવે એને ગાંઠ મારી દીધી. અને પછી એવું કીધું કે ભાઈ ક્રિટિકલ કેસ થઈ ગયો છે એટલે બજરંગદાસમાં શિફ્ટ કરવો પડશે. એટલે અમે પછી ડિસિઝન લેતા હતા એ પહેલા તો એ લોકોએ બોલાવી લીધા બજરંગદાસ વાળાને. અને બજરંગદાસ વાળા આવ્યા એટલે એ લોકો લઈ ગયા. પછી અમે બજરંગદાસ હોસ્પિટલે ગયા સવારમાં, આઈ થિંક 6:30-7 આજુબાજુ. તો ત્યાંના ડોક્ટરે એવું કીધું કે જ્યાં ડોક્ટર છે 4-5 જણા એને હાઈ ડોઝ આપી દીધો છે તમારા જે પેશન્ટ છે એને,
એની હિસાબે હૃદયના ધબકારા ચાલુ હતા. બાકી જે તે સમયે ન્યાન્યાન મૃત્યુ થઈ ગયું હતું બેનનું. ઓકે, આવો કેસ થયો છે અને અમારી અપીલ એવી છે કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, એ દવાખાનાને સીલ નહીં લાગે અને એ ડોક્ટર જેટલા હતા અને એનો જેટલો સ્ટાફ છે એને કસ્ટડીમાં નહીં લે, ત્યાં લગી અમે અમારા બાળકને અને અમારી બેનને અહીંથી અમે ડેડ બોડી રિસીવ નહીં કરીએ. હું બેનનો ભાઈ થાઉં છું. બજરંગદાસમાં ડોક્ટરનું નામ તો નથી આઈડિયા સાહેબ.